નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠામાં બીજેપી માઇનોરિટી પરિચય મીટિંગ યોજાઈ। મહામંત્રી બિપિનભાઈ ઓઝાનું માર્ગદર્શન। સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના માઇનોરિટી વિભાગ દ્વારા હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે પરિચય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના તમામ હોદ્દેદારો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા। મીટિંગ દરમિયાન જિલ્લા પ્રમુખ, જિલ્લા હોદ્દેદારો, તાલુકા પ્રમુખો તેમજ તાલુકા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને મહિલા હોદ્દેદારોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી, જે સંગઠનમાં મહિલાઓની વધતી સક્રિય ભાગીદારીને દર્શાવે છે। આ અવસરે તમામ હોદ્દેદારો વચ્ચે પરિચય કાર્યક્રમ યોજાયો હતો, તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વિશેષ રૂપે સાબરકાંઠા જિલ્લામાં મંત્રી બિપિનભાઈ ઓઝા હાજર રહી હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું હતું। તેમણે સંગઠનમાં એકતા જાળવી રાખી સમાજ હિતના કાર્યોમાં વધુ સક્રિય બનવા અનુરોધ કર્યો હતો। રિપોર્ટર સોએબ શેખ, HK ન્યૂઝ, હિંમતનગર। આજે સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ મોરચાની જિલ્લા બેઠકમાં મારી સાથે ઉપસ્થિત જિલ્લાના પ્રમુખ ભાઈ યાકુબભાઈ, મહામંત્રીઓ મહેબૂબભાઈ, મંજુરભાઈ તેમજ સૌ મુસ્લિમ સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભાઈઓ અને બહેનો, જ્યારે મુસ્લિમ સમાજ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આગામી ચૂંટણીઓના અનુસંધાને જ્યારે આ મોરચા દ્વારા આવી ચૂંટણીલક્ષી બેઠક કરવામાં આવી છે, પરિચય બેઠક કરવામાં આવી છે, અને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી આ સૌ કાર્યકર્તા મિત્રોને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે આ સૌ પ્રથમવાર આજની આ બેઠકમાં વડીલો સાથે સાથે યુવાન મિત્રો પણ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જોડાયા છે, એ અભિનંદનના પાત્ર છે। અને સૌથી વિશેષ કે મુસ્લિમ બહેનો પણ ભારતીય જનતા પાર્ટીમાં આજની આ બેઠકમાં કાર્યકર્તા તરીકે ઉપસ્થિત છે, એટલે મુસ્લિમ બહેનોને પણ મારા હૃદયપૂર્વકના અભિનંદન છે। અને આ મુસ્લિમ મોરચાના સૌ ભાઈઓ અને બહેનોએ જવાબદારી લીધી છે કે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફે જે પણ ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રહેશે એને તમામને ભારતીય જનતા પાર્ટી વતીથી જીતાડવા માટે તનતોડ પૂર્વક અમે મહેનત કરીશું। અને જેમ નરેન્દ્રભાઈએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈએ ડંકો વગાડ્યો છે, એ જ રીતે અને સરકારના તમામ લાભો જ્યારે દરેક ભારતીય નાગરિકોને મળી રહ્યા છે, તો એ રીતે મુસ્લિમ સમાજને પણ મળી રહ્યા છે। તો એ મુસ્લિમ સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સાથે આ જ રીતે જોડાઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ મેન્ડેટધારી ઉમેદવારો આવે એમને વિજયી બનાવવા માટે આજની આ મીટિંગમાં હાકલ કરવામાં આવી છે। એ બદલ દરેકનો હું આભાર માનું છું અને આજની બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે પણ હૃદયપૂર્વકનો આભાર માનું છું।